નમસ્કાર સૌ મિત્રોને આજના આ ખાસ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, વિદ્યા સહાયક ભરતીમાં ધોરણ 1 થી 5 માટે ઐતિહાસિક એટલે કે 11,000 જેટલી મોટી જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે અને આજના આ વિશ્લેષણમાં આપણે ભરતીના બે સૌથી મહત્વના મુદ્દાઓ સમજવાનો પ્રયત્ન કરીશું। એક, વયમર્યાદા શું છે અને બીજું, કેટેગરીના ઉમેદવારો જનરલ સીટ પર ક્યારે જઈ શકે। આ નિયમો સમજવા ખૂબ જ જરૂરી છે, તો અંત સુધી જરૂરથી બન્યા રહેશો। તો જુઓ, મુખ્યત્વે બે પ્રશ્નો છે જે દરેક ઉમેદવારના મનમાં હોય છે। પહેલો કે અલગ અલગ કેટેગરી માટે વયમર્યાદાનો નિયમ શું છે, અને બીજો જે સૌથી વધુ ગૂંચવણ ઊભી કરે છે કે કોઈ અનામત કેટેગરીનો ઉમેદવાર જનરલ કેટેગરીની સીટ પર ક્યારે દાવો કરી શકે। આજે આપણે આ બંને પ્રશ્નોના જવાબ એકદમ સ્પષ્ટ રીતે મેળવીશું। ચલો તો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી। વિવિધ કેટેગરી માટે વયમર્યાદા શું નક્કી કરવામાં આવી છે, આપણે એકદમ વ્યવસ્થિત રીતે સ્ટેપ બાય સ્ટેપ દરેક કેટેગરીને સમજીશું, જેથી કોઈપણ જાતની શંકા ન રહે। અહીં સ્ક્રીન પર જે કોષ્ટક દેખાય છે એ આખી વયમર્યાદાની માયાજાળને એક જ જગ્યાએ બતાવે છે। આમાં બિન અનામતથી લઈને અનામત અને પીએચ ઉમેદવારો સુધીની બધી જ માહિતી છે। ચાલો હવે આ કોષ્ટકની અંદર જઈએ અને એક એક કેટેગરીને ઝીણવટપૂર્વક સમજીએ। સૌથી પહેલા વાત કરીએ બિન અનામત એટલે કે જનરલ કેટેગરીની। તો જનરલ કેટેગરીના જે પુરુષ ઉમેદવારો છે એમના માટે વયમર્યાદા 18 થી 33 વર્ષની રાખવામાં આવી છે અને જે બિન અનામત મહિલા ઉમેદવારો છે એમને 5 વર્ષની છૂટછાટ મળે છે, એટલે કે એમના માટે વયમર્યાદા 18 થી 38 વર્ષની રહેશે। આ બંને આંકડા બરાબર યાદ રાખી લેજો, કારણ કે આગળ આ જ કામ આવવાના છે। હવે આવીએ અનામત કેટેગરી પર, એટલે કે એસસી, એસટી અને એસઈબીસી અથવા ઓબીસી ઉમેદવારો પર। આ કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે વયમર્યાદા છે 18 થી 38 વર્ષ, એટલે કે જનરલ પુરુષ ઉમેદવાર કરતાં સીધા 5 વર્ષની છૂટછાટ। એવી જ રીતે કેટેગરીની જે મહિલા ઉમેદવારો છે એમના માટે વયમર્યાદા 18 થી 43 વર્ષની છે। હવે વાત કરીએ દિવ્યાંગ ઉમેદવારોની, એટલે કે ફિઝિકલી હેન્ડીકેપ્ડ ઉમેદવારો, જેઓ બિન અનામત કેટેગરીમાંથી આવે છે। તો એવા પીએચ પુરુષ ઉમેદવારો માટે વયમર્યાદામાં ઘણી મોટી છૂટછાટ છે, એ છે 18 થી 43 વર્ષ, અને બિન અનામત કેટેગરીની પીએચ મહિલા ઉમેદવારો માટે તો વયમર્યાદા મહત્તમ 45 વર્ષ સુધીની રાખવામાં આવેલી છે। અને છેલ્લે એવા ઉમેદવારો જે અનામત કેટેગરીમાંથી પણ છે અને સાથે દિવ્યાંગ પણ છે, તો આવા કેટેગરીના પીએચ પુરુષ હોય કે પીએચ મહિલા, બંને ઉમેદવારો માટે મહત્તમ વયમર્યાદા એકસરખી એટલે કે 45 વર્ષની નક્કી કરવામાં આવી છે। તો આશા છે કે હવે વયમર્યાદાનો આખો મુદ્દો સૌને સ્પષ્ટ થઈ ગયો હશે। મિત્રો, હવે આપણે આજના સેશનના સૌથી મહત્વના ભાગ પર આવી રહ્યા છીએ। આ એ મુદ્દો છે જ્યાં સૌથી વધુ ઉમેદવારો ભૂલ કરે છે। કેટેગરીનો ઉમેદવાર જનરલ સીટ પર ક્યારે જઈ શકે, એના જે બે સ્પષ્ટ અને પાક્કા નિયમો છે, ચાલો એને ઊંડાણપૂર્વક સમજીએ। જુઓ, અહીંયા સ્ક્રીન પર જે નિયમો દેખાય છે એ જ આખી રમતનો આધાર છે। મિત્રો, ખાસ ધ્યાન આપો, કોઈપણ કેટેગરીના ઉમેદવારને જનરલ સીટ પર સ્થાન મેળવવું હોય તો અહીંયા જે બે શરતો દેખાય છે એ બંનેનું એક સાથે પાલન થવું ફરજિયાત છે। જો આ બેમાંથી એક પણ શરત તૂટી તો એ ઉમેદવાર જનરલ સીટ માટે લાયક નહીં ગણાય। આ વાત મગજમાં બરાબર બેસાડી દેજો। ચાલો આ બે શરતોને ચીરીને સમજીએ। પહેલી શરત એ પુરુષ અને મહિલા બંને માટે એકદમ સરખી છે। ટેટ 1ની પરીક્ષામાં 90 કે એનાથી વધારે માર્ક્સ હોવા જ જોઈએ। હવે આવે છે શરત નંબર 2, જે ઉંમરની છે, અને અહીંયા જ ફેરફાર છે। પુરુષ ઉમેદવાર માટે એની ઉંમર 33 વર્ષ કે તેથી ઓછી હોવી જોઈએ અને મહિલા ઉમેદવાર માટે એમની ઉંમર 38 વર્ષ કે તેથી ઓછી હોવી જોઈએ। ફરીથી કહું છું, માર્ક્સ અને ઉંમર આ બંને શરતો એકસાથે પૂરી થવી જ જોઈએ। હવે આ નિયમમાં એક એવી છટકબારી છે અથવા તો એક એવી ચેતવણી છે જેના પર દરેક ઉમેદવારે ખાસ ધ્યાન આપવું પડશે, કારણ કે આ એક નાની ભૂલ તમને જનરલ સીટનો હક ગુમાવી શકે છે। ચાલો આ ખાસ કિસ્સાને સમજીએ। અહીંયા ખાસ ધ્યાન આપજો મિત્રો, જો કોઈ કેટેગરીના ઉમેદવારના માર્ક્સ 90 કરતાં વધારે છે, માની લો કે 100 છે, પણ એમની ઉંમર જનરલ કેટેગરીની વયમર્યાદા એટલે કે પુરુષ માટે 33 અને મહિલા માટે 38 કરતાં વધી ગઈ છે, તો એ ઉમેદવાર જનરલ સીટ માટે લાયક ગણાશે નહીં। ભલે એમના માર્ક્સ ગમે તેટલા સારા હોય, પણ ઉંમરના નિયમમાં ફેલ થવાને કારણે તેઓ ફક્ત અને ફક્ત પોતાની અનામત કેટેગરીની સીટ માટે જ લાયક ગણાશે। આ મુદ્દો સૌથી અગત્યનો છે।
મને ખ્યાલ છે કે આ નિયમો કદાચ થોડા અટપટા લાગી શકે છે. ચિંતા ન કરો. આ નિયમોને એકદમ પાણીની જેમ સ્પષ્ટ કરવા માટે આપણે હવે કેટલાક પ્રેક્ટિકલ ઉદાહરણો જોઈશું. ઉદાહરણોથી આખી વાત એકદમ સાફ થઈ જશે. ચાલો પહેલું ઉદાહરણ લઈએ. એક ઉમેદવાર છે રાહુલ, જે એસસી કેટેગરીમાંથી આવે છે. એના ટેટ 1માં માર્ક્સ છે 94 અને એની ઉંમર છે 34 વર્ષ. હવે જરા વિચારો, આપણે જે બે નિયમો સમજ્યા એના આધારે શું રાહુલ જનરલ સીટ માટે લાયક ગણાશે કે નહીં? તો જવાબ છે ના, રાહુલ જનરલ સીટ માટે લાયક નથી. ચાલો સમજીએ કેમ. શરત નંબર 1 શું હતી? 90થી વધુ માર્ક્સ. રાહુલને 94 માર્ક્સ છે, એટલે પહેલી શરત તો પાસ. હવે શરત નંબર 2, જનરલ પુરુષની વયમર્યાદા જે 33 વર્ષ છે. રાહુલની ઉંમર છે 34 વર્ષ, જે 33 કરતાં વધી ગઈ, એટલે બીજી શરત અહીંયા પૂરી થતી નથી. અને નિયમ શું છે? બંને શરતો એકસાથે પૂરી થવી જોઈએ. આથી રાહુલ ફક્ત પોતાની એસસી કેટેગરીની સીટ માટે જ લાયક ગણાશે. સરસ. હવે બીજું ઉદાહરણ. એક ઉમેદવાર છે પ્રિયા, જે ઓબીસી કેટેગરીમાંથી છે. એના ટેટ 1માં 98 માર્ક્સ છે અને એની ઉંમર 37 વર્ષ છે. તો વિચારો, શું પ્રિયા જનરલ સીટ માટે લાયક બનશે? અને આનો જવાબ છે હા, પ્રિયા જનરલ સીટ માટે સંપૂર્ણપણે લાયક છે. ચાલો આને પણ ચકાસીએ. પહેલી શરત 90થી વધુ માર્ક્સ. એના 98 માર્ક્સ છે, એટલે શરત પાસ. હવે બીજી શરત, જનરલ મહિલાની વયમર્યાદા જે છે 38 વર્ષ. પ્રિયાની ઉંમર છે 37 વર્ષ, જે 38 કરતાં ઓછી છે. તો એની બીજી શરત પણ પાસ. અહીંયા એની બંને શરતો પૂરી થાય છે. માટે મેરિટના આધારે એ જનરલ અને ઓબીસી બંને સીટ માટે દાવેદારી કરી શકે છે. ચાલો એક છેલ્લું અને ત્રીજું ઉદાહરણ જોઈએ. આનાથી માર્ક્સવાળી શરત પણ એકદમ સ્પષ્ટ થઈ જશે. ઉમેદવાર છે સંજય, એસટી કેટેગરીમાંથી. એના ટેટ 1માં 85 માર્ક્સ છે અને એની ઉંમર 32 વર્ષ છે. શું સંજય જનરલ સીટ માટે લાયક ગણાશે? આનો પણ જવાબ છે ના, સંજય જનરલ સીટ માટે લાયક નથી. હવે અહીંયા જુઓ શું થયું. આપણે શરત નંબર 2 પહેલાં જોઈએ. એની ઉંમર 32 વર્ષ છે, જે જનરલ પુરુષની મર્યાદા 33 વર્ષ કરતાં ઓછી છે. એટલે ઉંમરની શરત તો પાસ. પણ શરત નંબર 1 શું હતી? 90થી વધુ માર્ક્સ. સંજયના માર્ક્સ તો 85 છે, જે 90 કરતાં ઓછા છે. અહીંયા પહેલી શરત જ પૂરી નથી થતી. માટે ભલે એની ઉંમર બંધબેસતી હોય, પણ માર્ક્સ ઓછા હોવાને કારણે એ જનરલ સીટ પર જઈ શકશે નહીં. એ ફક્ત એસટી કેટેગરી માટે જ લાયક રહેશે. મિત્રો, મને પૂરી આશા છે કે આ 3 ઉદાહરણો પછી વયમર્યાદા અને જનરલમાં પ્રવેશના નિયમો વિશેની લગભગ બધી જ શંકાઓ દૂર થઈ ગઈ હશે. હવે આપણે આ ચર્ચાના છેલ્લા તબક્કા તરફ આગળ વધીએ. આશા રાખું છું કે આજનું આ વિશ્લેષણ આપ સૌને સારું લાગ્યું હશે. જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો એને લાઇક કરશો, શેર કરશો અને તમામ વિદ્યા સહાયક ભરતીના ઉમેદવારો સુધી પહોંચાડશો. વિદ્યા સહાયક ભરતી 2026ને લઈને તમામ નવી માહિતી આ ચેનલ ઉપર અપલોડ કરવામાં આવશે, તો ચેનલ સાથે જોડાયેલા રહેશો. આપના જે કંઈ પણ પ્રશ્નો હોય તે કમેન્ટ બોક્સની અંદર જરૂરથી રજૂ કરશો. હું એના જવાબ આપવાના પૂરા પ્રયત્નો કરીશ. અંતમાં એક ખાસ નોંધ. આ વિશ્લેષણ માત્ર શૈક્ષણિક અને માહિતીના હેતુ માટે બનાવવામાં આવ્યું છે. ભરતી સંબંધિત તમામ સચોટ અને અધિકૃત માહિતી માટે કૃપા કરીને સંબંધિત સત્તાવાર વેબસાઇટની નિયમિત મુલાકાત લેતા રહેશો. આભાર.